નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 15માં આગળ અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે અભ્યાસ કરી ગયા કે આપણે આપણી શ્વાસમાં જે હવા લઈએ છીએ તે હવા આપણી ફૂંક દ્વારા, એટલે તે કોઈ વસ્તુ ઠંડી હોય તો તેને ગરમ કરવા અને ગરમ વસ્તુ હોય તો તેને ઠંડી કરવા માટે આપણે વિવિધ રીતે તેનો ઉપયોગ કરીએ છીએ. ખરું ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણને અહીં એક કાગળની સિસોટી બનાવવાનું શીખવાડ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો બાજુમાં આપણને એક બાળક છે, એ કાગળની સિસોટી કેવી રીતે બનાવી તે વિશે આપણને શીખવાડી રહ્યો છે. તો આપણે કાગળની સિસોટી કેવી રીતે બનાવી? તો સૌપ્રથમ તે માટે આપણે 12 સેન્ટીમીટર લાંબો અને 6 સેન્ટીમીટર પહોળો કાગળનો એક ટુકડો લેવાનો છે. તો તમે ફૂટપટ્ટીથી 12 સેન્ટીમીટર લાંબો અને 6 સેન્ટીમીટર પહોળો એક કાગળનો ટુકડો કાતર વડે સરખો કટ કરી લો. કાગળને અડધેથી વાળો, એટલે જે રીતે ચિત્રમાં આપણને બતાવ્યું છે તે રીતે આપણે કાગળને અડધેથી વાળવાનો છે. મધ્યમાં નાનું કાણું બનાવવા થોડું કાપો, એટલે કાગળનો જે વચ્ચેનો ભાગ છે જ્યાં આપણે ફોલ્ડ કર્યો છે, વાળ્યો છે, ત્યાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? એક નાનું કાણું બનાવવા તેને થોડું કાપવાનું છે, જે રીતે આપણને ચિત્ર 2માં જણાવવામાં આવ્યું છે. બંને બાજુથી કાગળને ઉપરની તરફ વાળો. હવે શું કરવાનું છે કે ચિત્ર 3માં જે રીતે દર્શાવ્યું છે તે રીતે બંને બાજુથી કાગળને ઉપરની તરફ વાળવાનો છે. કાગળને તમારી આંગળીઓની વચ્ચે પકડી રાખો. હવે જે કાગળ છે તે કાગળને તમારી આંગળીઓની વચ્ચેથી પકડી રાખો અને તેમાં મોં રાખો. હવે ક્યાં રાખવાનું છે? તો જ્યાં આપણે કાતર વડે કાણું વચ્ચે કાગળમાં પાડ્યું છે ત્યાં. તેમાં ફૂંક મારો અને સિસોટી સાંભળો. હવે તેમાં ફૂંક મારો અને સિસોટી સાંભળો. કોની સિસોટી વધારે મોટી સંભળાય છે? તો તમે અને તમારા ઘરમાં ભાઈ બહેન તો હોય તે, કે તમારા મિત્ર સાથે આ રમત તમે વિદ્યાર્થી મિત્રો રમી શકો છો. જુદી જુદી રીતે ફૂંક મારો. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ફૂંક મારીએ છીએ તો તેમાં પણ અલગ અલગ વ્યક્તિઓ હોય તે રમત રમતા રમતા પણ ફૂંકો મારે છે અને અલગ અલગ રીતે પણ મારે છે. આ પોતાની અલગ અલગ કળા છે. નીચે આપેલી વસ્તુઓની સિસોટી બનાવો. તો આપણી પાસે અમુક નીચે વસ્તુના નામ આપ્યા છે, તેમાંથી અલગ અલગ પ્રકારની સિસોટીઓ બનાવવાની છે. સૌથી મોટેથી અને સૌથી ધીમેથી વાગે તે ક્રમમાં લખો. તો હવે જે આપણને વસ્તુઓ આપી છે તેમાં સૌથી મોટી અવાજ અને સૌથી ધીમો અવાજ કઈ સિસોટીમાં આવે છે તે આપણે અહીં લખવાનું છે. તો સૌ પ્રથમ છે ચોકલેટનું રેપર. તો બીજું પાંદડું, 3 ફુગ્ગો, 4 પેનનું ઢાંકણ અને 5મું બીજી કોઈ વસ્તુ. એટલે આપણે આ પ્રમાણે અલગ અલગ વસ્તુઓ લેવાની છે અને તે અલગ અલગ વસ્તુઓમાંથી સિસોટી વગાડવાની છે અને એ સમજવાનું છે, એ જોવાનું છે કે આ વસ્તુઓમાંથી કઈ વસ્તુની સિસોટી ખૂબ જ મોટા પ્રમાણમાં અને કઈ વસ્તુની સિસોટી ખૂબ જ નાના પ્રમાણમાં વાગે છે. તો આ બધી વસ્તુઓમાંથી આપણે જે પેનનું ઢાંકણ છે વિદ્યાર્થી મિત્રો, તો એ પેનનું જે ઢાંકણ છે તેની જે સિસોટી છે તે સૌથી ઝડપી અને સૌથી મોટા અવાજવાળી બનશે. પછી તેના બાદ બંને હાથની આંગળીઓ વડે, એટલે આપણે જે બંને હાથની આંગળીઓ વડે મોંમાં હાથ રાખીને જે સિસોટી વગાડીએ છીએ, બરાબર, તે. પછી પાંદડું. તો પાંદડું જે હોય છે લીલું પાંદડું, તે લીલું પાંદડું આપણે ગોળ વાળીને તેની જે સિસોટી બનાવીએ છીએ તેનો અવાજ. પછી ફુગ્ગો. તો ઘણા બાળકો હોય છે તે ફુગ્ગો ફૂલાવે છે ને તે ફુગ્ગાનું જે મોં છે તે ફુગ્ગાનું મોં થોડું પહોળું કરી અને ત્યાં સિસોટી વગાડે છે. અને ત્યારબાદ છે ચોકલેટનું રેપર, જેનો અવાજ સૌથી ધીમો આવે છે.
હવે આગળ અભ્યાસ કરીએ. તમે માણસોને જુદા જુદા સંગીતના સાધનો જેવા કે વાંસળી, ઢોલક, મોરલી, ગિટાર, સિતાર, મૃદંગ એટલે જે ઢોલ જેવું જ આવે છે વગેરે વગાડતા જોયા છે. શું તમે તમારી આંખો બંધ કરી તેમના અવાજ ઓળખી શકો છો? એટલે આપણે આપણી આંખો બંધ કરી અને તેના અવાજથી આપણે ઓળખી શકીએ છીએ કે એ કયું સંગીતનું સાધન છે. આ સંગીતના સાધનો વિશે વધારે જાણો, તેના ચિત્રો ભેગા કરો. એટલે વિવિધ જે સંગીતના સાધનો છે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે કોઈ ગીત કોમ્પિટિશન હોય, સિંગિંગ કોમ્પિટિશન હોય, કોઈ ડાન્સનો પ્રોગ્રામ હોય તો તમને ખબર હશે કે તેમાં વિવિધ પ્રકારના સંગીતના સાધનો હોય છે. તો તેની ઓળખ પણ તમને હશે કે વાંસળી. તો વાંસળી હોય છે એ કૃષ્ણ ભગવાન વગાડતા હતા. તો તે વાંસળી કેવી હોય છે? તો એકદમ પોલી હોય છે અને નળી જેવી હોય છે. તેમાં અમુક કાણા હોય છે જેને એક બાજુથી ફૂંકવામાં આવે છે અને વગાડવામાં આવે છે. ત્યારબાદ ઢોલક. તો ઢોલક તો બધા વિદ્યાર્થીઓએ જોયું જ છે ને. તે ઢોલક લાકડામાંથી બનેલું નળાકાર એક સંગીતનું સાધન છે જેને બંને બાજુ ચામડાથી ઢાંકેલી હોય છે અને બે લાકડાની લાંબી સળીઓ કે હાથ વડે તેને વગાડવામાં આવે છે. ત્યારબાદ મદારીની મોરલી એટલે કે બીન, જે સૂકી દૂધી કે કોળાની છાલમાંથી બનાવવામાં આવે છે અને અથવા લોખંડની પાઇપમાંથી પણ બનાવવામાં આવે છે. મદારી લોકો આ વાદ્યનો ઉપયોગ કરે છે. મૃદંગ એ જે ઢોલ જેવું જ આવે છે વિદ્યાર્થી મિત્રો, તેને હાથથી થપાટ મારીને એટલે તેને હાથ વડે જ વગાડવામાં આવે છે અને તેની પહોળાઈ ઢોલક કરતાં ઓછી અને લંબાઈ વધારે હોય છે. એટલે ઢોલ જે હોય છે તેની લંબાઈ ઓછી હોય છે પણ પહોળાઈ વધારે હોય છે, જ્યારે મૃદંગ જે છે મૃદંગની લંબાઈ વધારે હોય છે અને પહોળાઈ ઓછી હોય છે. ત્યારબાદ આધુનિક યુગમાં ઘણા વિદ્યાર્થી મિત્રો ગિટાર કે સિતાર પણ વગાડતા હશે. લખો. શું તમે કેટલીક એવી વસ્તુઓના નામ આપી શકો કે જ્યારે તેને વગાડવામાં આવે છે ત્યારે તે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત સંગીતની કોમ્પિટિશન કે સંગીતના સાધનોનો અવાજ સાંભળીએ છીએ. તેમાંથી જે વાંસળીનો અવાજ છે તે આપણને તેનો અવાજ સાંભળવો ખૂબ જ ગમે છે. સાથે સાથે શરણાઈ, મોરલી, સિતાર અને ગિટાર આ જે સંગીતના સાધનો છે જેનો અવાજ આપણને સાંભળવો ખૂબ જ ગમે છે. આ કરો અને ચર્ચા કરો. હવે અહીં એક પ્રવૃત્તિ આપી છે વિદ્યાર્થી મિત્રો. તમે કોઈને તેમના ચશ્મા ચોખ્ખા કરવા તેના ઉપર ફૂંક મારતા જોયા છે? તો જે લોકો ચશ્મા નંબરવાળા પહેરે છે તો તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે આપણા ઘરમાં દાદા, પપ્પા, મમ્મી કે હોય અને જેને ચશ્મા હોય તો તે વારે ઘડીએ શું કરે છે કે પોતાના ચશ્મા સાફ કરવા માટે તેના ઉપર શું કરે છે? ફૂંક મારે છે. મોંમાંથી નીકળતી હવામાંના ભેજને લીધે ચશ્માના કાચ ઝાંખા પડે છે. તે પાણીના નાના બિંદુઓ હોય છે. તેને કપડાં વડે લૂછવાથી ચશ્મા સાફ થઈ જાય છે. હવે એક કાચ લો, તે તમારા મોંની નજીક લાવો. એટલે એક કાચ લેવાનો છે અને તે આપણા મોંની નજીક લાવવાનો છે અને હવે તેના ઉપર જોશથી ફૂંક મારો. આવું 2-4 વખત કરો. કાચ ઝાંખો દેખાય છે. આવું કેમ થાય છે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે? તો કાચ ઉપર 3 થી 4 વખત ફૂંક મારતા કાચ ઝાંખો દેખાય છે. તમે અરીસાને એવી રીતે ઝાંખો બનાવી શકો છો. તમે અરીસાને અડીને કહી શકો કે તે શાનાથી ઝાંખો થયો. તમે મોંમાંથી જે હવા ફૂંકી તે સૂકી હતી કે ભીની? તમને ખ્યાલ છે? તો હા, આપણે જે અરીસા ઉપર જોરથી ફૂંક મારીને તેને ઝાંખો બનાવી શકીએ છીએ. સાથે સાથે અરીસાને આંગળીથી અડકવાથી તે ભીનો હોય એટલે ભેજવાળો હોય તેવો પણ આપણને લાગે છે. આ ઉપરથી કહી શકાય કે અરીસો ઝાંખો થયો છે અને આપણા મોંમાંથી અરીસા ઉપર જે હવા ફૂંકાય છે તે ભીની ભેજવાળી હતી એટલે હોય છે. તમારા હાથ તમારી છાતી ઉપર મૂકો. જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે? તો
જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણી છાતી બહાર આવે છે, જ્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે તે અંદર જાય છે. આ બધી જ પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો તમે પણ જાતે કરી અનુભવ કરી શકો છો. ખરું ને વિદ્યાર્થી મિત્રો? હવે તમારી છાતીને માપો. એટલે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ ત્યારે આપણે છાતીનું માપ કેટલું છે? તમારા મિત્રને માપપટ્ટીની મદદથી છાતીનું માપ લેવા કહો. હવે શ્વાસ બહાર કાઢો ફરી વખત તમારા મિત્રને. એટલે જ્યારે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે તે બંને માપ અલગ અલગ હોય છે. 1 મિનિટમાં કેટલા શ્વાસ? એટલે જ્યારે 1 મિનિટ હોય છે તો આપણે તેમાં કેટલા શ્વાસ લઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તમને ખ્યાલ છે? તમારી આંગળી તમારા નાક પર મૂકો. તમે જ્યારે તમારા નાકમાંથી શ્વાસ કાઢો છો ત્યારે કોઈ હવા અનુભવી શકો છો? તો જ્યારે આપણે આપણા નાકમાંથી શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણે હવાનો અનુભવ કરી શકીએ છીએ. 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો? ગણો તો વિદ્યાર્થી મિત્રો. તો તમે પણ આવું રમત રમી શકો છો કે 1 મિનિટમાં સતત આપણે કેટલી વખત શ્વાસ અંદર લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય જે માણસ હોય છે તે સામાન્ય માણસ 18થી 19 વખત શ્વાસ અંદર લે છે, જ્યારે 18 વખત કે 19 વખત શ્વાસ બહાર કાઢે છે. 30 કૂદકા મારો. તમે હાંફતા હોય એવું લાગે છે? તો વિદ્યાર્થી મિત્રો તમે પણ જ્યારે રમતો રમો છો ત્યારે તે રમત દરમિયાન આપણે પણ હાંફતા હોઈએ તેવું લાગે છે. હવે ફરી 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર અને બહાર કાઢો છો તે ગણો. તો જ્યારે આપણે દોડીને કે કૂદકા મારીને આપણે શ્વાસ લઈએ છીએ ત્યારબાદ 1 મિનિટમાં આપણે 28 એટલે આપણું શ્વાસોશ્વાસ લેવાની જે ક્રિયા છે એ એકદમ ઝડપી બની જાય છે. એટલે 28 કે 29 વખત આપણે શ્વાસ અંદરથી બહાર કરીએ છીએ. કૂદ્યા પહેલાં અને પછી તમારી ગણતરીમાં શું તફાવત આવ્યો? તો આપણે કૂદકા માર્યા પહેલાં કે દોડતા પહેલાં જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે 18 કે 19 હોય છે, જ્યારે કૂદકા માર્યા પછી 29 કે 28 હોય છે. એટલે આપણો 10 વારનો શ્વાસ વધારે થઈ ગયો કહેવાય. તમારી અંદરની ઘડિયાળ. તો અહીં આપણને ચિત્રમાં એક નાની છોકરી એ જોઈ રહેલી છે કે અંદર આપણને આપણા જે હૃદય છે તેનો અવાજ ટીક ટીક આવી રહ્યો છે કે નહીં. તમે બધાએ ઘડિયાળનો ટીક ટીક અવાજ સાંભળ્યો છે? તમે ડૉક્ટરને તમારી છાતીનો અવાજ સંભળાવવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરતા જોયા છે. એટલે આપણને જ્યારે શરદી ખાંસી કે તાવ થયો હોય ત્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ તો તે આપણને ચેક કરવા માટે, તપાસ કરવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. અવાજ ક્યાંથી આવે છે? શું તમારી છાતીમાં ઘડિયાળ છે જે અવાજ કરે છે? તો આપણા શરીરની અંદર, આપણા છાતીની અંદર શું ઘડિયાળ મૂકેલી છે કે જે અવાજ કરે છે ટીક 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 ટીક? શું તમે તમારા હૃદયના ધબકારા સાંભળ્યા છે? એટલે આપણા શરીરની અંદર જે હૃદય આવેલું છે તે જે ધબકે છે તેના ધબકારા તમે સાંભળ્યા છે? તમારા ખભાથી કોણી સુધી લાંબી રબરની એક ટ્યુબ લો. તો હવે કઈ પ્રવૃત્તિ કરવાની છે વિદ્યાર્થી મિત્રો? કે આપણા ખભા સુધી પહોંચે અને લાંબી એક રબરની ટ્યુબ જેવું લેવાનું છે. તે ટ્યુબના એક છેડે ગરણી લગાવો. હવે ટ્યુબના એક છેડે શું લગાવવાનું છે વિદ્યાર્થી મિત્રો? ગરણી લગાવવાની છે. ગરણી તમારી છાતીની ડાબી બાજુએ મૂકો. તો ગરણી ક્યાં મૂકવાની છે? આપણી છાતીની ડાબી બાજુ, એટલે કે જ્યાં હૃદય હોય છે ત્યાં મૂકવાની છે. કહેવામાં આવે છે કે હૃદય ક્યાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો હૃદય 2 ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ આવેલું છે. ટ્યુબનો બીજો છેડો તમારા કાન પાસે રાખો. ધ્યાનથી સાંભળો. શું તમે ધક ધક એવો અવાજ સાંભળ્યો?
તો સાંભળી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ છીએ અને આપણે શાંતિથી 1 મિનિટ સુધી આપણા હૃદયના ધબકારા આ પ્રવૃત્તિ દ્વારા સાંભળી શકીએ છીએ. સ્ટેથોસ્કોપનો ઉપયોગ આપણે ડૉક્ટરને કરતા જોયા છે. આ અવાજ આપણી છાતીના ડાબી બાજુ આવેલા હૃદયમાંથી આવેલા છે. હૃદય આપણા શરીરની અંદર હંમેશા ધબકતું જ રહે છે. તે આપણી છાતીના ડાબી બાજુએ આવેલું ધક ધક કરતું ઘડિયાળ જેવું હંમેશા ચાલતું એક અંગ છે. હવાનો પ્રવાહ. હવે અહીં બીજી પ્રવૃત્તિ આપી છે વિદ્યાર્થી મિત્રો. આ માટે 10 થી 15 સેમી ત્રિજ્યાનો કાગળ લો. એટલે એક ત્રિજ્યા એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ગણિતમાં આવી ગયું કે એક ગોળ સર્કલ વર્તુળ હોય છે, તે વર્તુળનો આખો વ્યાસ કહેવામાં આવે છે ને અડધો ત્રિજ્યા કહેવામાં આવે છે. એટલે 10 થી 15 સેમી ત્રિજ્યાનું કાગળ લેવાનું છે. આ કાગળને સર્પાકાર કાપો. એટલે ચિત્રમાં જે રીતે દર્શાવ્યું છે તે રીતે ગોળ ગોળ સર્પાકારનો કાપવાનો છે. આ સાપના માથાના ભાગે દોરી બાંધો. હવે શું કરવાનું છે? સાપના માથાના ભાગે દોરી બાંધવાની છે. તેને લટકાવવા ગાંઠ બાંધો. તેને લટકાવવા માટે શું કરવાનું છે? દોરીના છેડા ઉપર ગાંઠ મારવાની છે. હવે સાપને હલનચલન કરવા તૈયાર છે. સાપને ગરમ વસ્તુની નજીક લઈ જાઓ. હવે સાપને શું કરવાનું છે? કોઈ ગરમ વસ્તુ હોય તેની નજીક લઈ જવાનું. આ માટે તમે ગરમ ચા, ગરમ પાણી કે ગરમ મીણબત્તી લઈ શકો છો. હવે ઉપરની બાજુ જુઓ, સાપ કઈ દિશામાં ફરે છે? જ્યારે હવા ઉપર તરફ વહે છે ત્યારે તે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરે છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, જ્યારે હવા ઉપર તરફ વહે છે ત્યારે તે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરે છે અને જ્યારે હવા નીચે તરફ વહે છે ત્યારે સાપ તેની વિરુદ્ધ દિશામાં ફરે છે. આ સાપ સાથે પંખાની નીચે ઊભા રહો. એટલે આપણે જે સાપ બનાવ્યો છે તે પંખાની નીચે આપણે લઈ અને ઊભા રહેવાનું છે અને જોવાનું છે કે તે કઈ દિશામાં ફરે છે. આ કાગળના સાપને જુદી જુદી જગ્યાએ લઈ જાઓ અને તેનું અવલોકન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિવિધ પ્રવૃત્તિઓ કરવાની આપણને કેવી મજા આવશે, ખરું ને? શું તમે સાપના હલનચલનથી સમજી શકો છો કે હવા ઉપર તરફ કે નીચે તરફ છે? તો વિદ્યાર્થી મિત્રો, જે સાપ છે એ ઘડિયાળની દિશામાં ફરવાથી આપણે સમજી શકીએ છીએ કે હવા નીચેથી ઉપરની તરફ વહી રહી છે. એટલે સાપ છે ઘડિયાળની દિશા, કાંટાની જે વિવિધ દિશા છે, ઘડિયાળના કાંટાની જે દિશા છે તે રીતે ફરે તો તે હવા ઉપરની નીચેથી ઉપરની તરફ વહે છે. જ્યારે સાપના ઘડિયાળથી એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જો સાપ ફરે છે તો તે હવા કઈ રીતે ફરે છે? તો તે હવા ઉપરથી નીચેની તરફ વહી રહી હોય તેવું હોય છે. હવે આ પાઠમાં આપણે વિવિધ પ્રવૃત્તિઓ તો કરી વિદ્યાર્થી મિત્રો, પણ આપણે આ પાઠમાં શું શીખ્યા? ખ્યાલ છે તમને કે જ્યારે રમતા રમતા અમિત દિવાલ સાથે અથડાયો ત્યારે તેનું કપાળ ફૂલી ગયું. દીદીએ તરત જ સ્કાર્ફ વાળ્યો અને તેમાં ફૂંક મારી અને અમિતના કપાળ પર રાખ્યો. તમારા મતે દીદીએ કેમ આવું કર્યું? તો જ્યારે અમિત રમતા રમતા પડી ગયો તો તેના દીદીએ પોતાના સ્કાર્ફને વાળી તેમાં ફૂંક મારી અને તેને ગરમ કર્યો અને અમિતના કપાળ પર રાખ્યો. આ રીતે કરવાથી સ્કાર્ફમાં આવેલી ફૂંકવાળી ગરમ હવા અમિતના કપાળ પર સોજા ઉપર શેક કરવામાં કાર્યરત રહી અને તેના દર્દમાં એટલે તેને જે વાગ્યું હતું તેમાં રાહત થઈ અને તેનો દુખાવો ઓછો થઈ ગયો. આપણે ગરમ વસ્તુઓને ઠંડી કરવા અને ઠંડી વસ્તુઓને ગરમ કરવા ફૂંક મારીએ છીએ
તો તે દરેકનું એક ઉદાહરણ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા ઘરમાં કોઈ કાર્ય કરતાં તમે આ બધું કરો જ છો, પણ આ નિરીક્ષણ આપણે કોઈ દિવસ આવું કર્યું નથી. તો હૂંક મારવાથી ગરમ વસ્તુ ઠંડી થાય તે કઈ રીતે? તો ગરમ ગરમ ભજીયા હોય કે ગરમ ગરમ ચાય કોફી હોય તો તેને આપણે ઠંડી કરવી હોય તો આપણે શું કરીએ છીએ? ફૂંક મારીએ છીએ. જ્યારે કોઈ પણ ઠંડી વસ્તુને ગરમ કરવા માટે તો બરફ પકડવા માટે ઠંડી થયેલી હાથની આંગળીઓ હોય તે સતત આપણે જોશથી તેના ઉપર ફૂંક મારવાથી તે ગરમ થતી હોય છે. ખરું ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આ પાઠ દરમિયાન ઘણો બધો અભ્યાસ કર્યો. સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત માણસના હૃદયના ધબકારા હોય છે વિદ્યાર્થી મિત્રો, તે 72થી 75 થાય છે. જ્યારે દોડ્યા પછી કે કૂદકા માર્યા પછી કે કસરત કર્યા પછી આપણા હૃદયના ધબકારા 75થી વધારે થઈ જાય છે. જ્યારે આપણે જે ગરમ હવા ઉશ્વાસમાં બહાર કાઢીએ છીએ તેમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? ગરમ હવા હોય છે, એટલે વરાળ હોય છે, જે ઠંડા અરીસાના સંપર્કમાં આવે છે. એટલે શું થાય છે કે પાણીના નાના નાના બિંદુઓમાં ફેરવાય છે. તેથી આપણે કાચ ઉપર મોંથી ફૂંક મારીએ છીએ ત્યારે કાચ આપણને ઝાંખો થયો હોય તેવો જોવા મળે છે. ગરમ હવા પ્રમાણમાં હલકી હોવાથી તે ઉપર જાય છે. એટલે જે ગરમ હવા હોય છે તે પ્રમાણમાં કેવી હોય છે? હલકી હોય છે. તેથી તે ઉપરની તરફ જાય છે અને ઠંડી હવા ભારે હોવાથી તે નીચેની તરફ આવે છે. કેમ વિદ્યાર્થી મિત્રો? આ પાઠમાં આપણે વિવિધ પ્રવૃત્તિ કરી અને વિવિધ ઠંડી વસ્તુને ગરમ કઈ રીતે કરવી અને ગરમ વસ્તુ હોય તો તેને ઠંડી કઈ રીતે કરવી તે વિવિધ અભ્યાસ કરી ખૂબ જ મજા આવી. ખરું ને? ધન્યવાદ.